હેલો સ્ટુડન્ટ્સ, આપણે હવે ચેપ્ટર 3 નો સેકન્ડ લેક્ચર. બહુ જ મહત્વનો ક્વેશ્ચન છે. ઓમનો નિયમ સમજાવો. જ્યોર્જ સાયમન ઓમ એનું આખું નામ છે. એણે પ્રાયોગિક રીતે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વચ્ચેનો સંબંધ આપ્યો છે, જેને ઓમનો નિયમ કહેવાય છે. કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં એટલે કે અચળ તાપમાને રાખેલા કોઈ વાહક પદાર્થમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I તે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. તો ધારો કે આવો એક વાહક છે, એની સાથે એક બેટરી જોડી છે, જેથી આપણે એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડી શકીએ. બેટરી જોડીએ એટલે રૈવાજિક પ્રવાહ ધનથી ઋણ તરફ આમ વહેવા લાગશે. તો એ વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એ લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે કે I ચલે છે V. આ સંબંધ ઉપર તાપમાનની અસર થાય છે, એટલા માટે તાપમાનને અચળ રાખવું પડે છે. તો ગાણિતિક રીતે આપણે લખવું હોય તો ઓમનો નિયમ I ચલે છે V લખાય, અથવા તો ગુણોત્તર સ્વરૂપે લખીએ તો V/I ગુણોત્તર હંમેશા અચળ રહે. તો એ જે V/I ગુણોત્તર છે આપેલ પરિસ્થિતિમાં એટલે અચળ તાપમાને, એને વાહકનો અવરોધ કહેવાય છે. ઇંગ્લિશમાં એને રેઝિસ્ટન્સ કહેવાય છે, એટલે R વડે દર્શાવાય છે. તો આ થઈ ગયા ઓમના નિયમનું ગાણિતિક સ્વરૂપ R = V/I અથવા તો V = IR. મેક્સિમમ વખત વપરાશે, ખાલી આ ચેપ્ટરમાં નહીં, હવે પછીના ઘણા બધા ચેપ્ટરમાં. એટલે આ બહુ જ અગત્યનો સંબંધ છે, ઓમનો નિયમ છે. હવે આ R નું મૂલ્ય કોની પર આધાર રાખે, એનો એકમ શું હોય એની વાત. તો પહેલા તો આ I ચલે છે V છે, સમપ્રમાણ સંબંધ છે. તો આપણે I વિરુદ્ધ V નો આલેખ દોરીએ તો સમપ્રમાણ સંબંધનો મતલબ સ્ટ્રેટ લાઈન, આવો સુરેખ આલેખ મળે. પણ તાપમાન બદલીએ તો આ સંબંધ બદલાઈ જાય. રહેતો સુરેખ જ, પણ એનો ઢાળ અલગ થઈ જાય છે. તો આનો ઢાળ દોરીએ આપણે તો આમ ડેલ્ટા I આવે ને આમ ડેલ્ટા V થાય. તો ડેલ્ટા I/ડેલ્ટા V આનું ઊંધું છે, એટલે આ 1/R મળે. એટલે I વિરુદ્ધ V ના આલેખનો ઢાળ 1/R થાય. જો V વિરુદ્ધ I નો આલેખ દોર્યો હોત તો એનો ઢાળ ડેલ્ટા V/ડેલ્ટા I થાત, તો R મળત. તાપમાનની શું અસર થાય છે એ તો સુવાહકો એટલે કે ધાતુઓનું તાપમાન વધે એમ એનો અવરોધ પણ વધતો જાય છે. એટલે જો આ I વિરુદ્ધ V નો આલેખ હોય તો આ વધારે ઢાળ મતલબ ઓછો અવરોધ, એટલે આ ઓછું તાપમાન હોય, અને આ ઓછો ઢાળ એનો મતલબ વધારે અવરોધ, એટલે ઊંચું તાપમાન હોય. V વિરુદ્ધ I નો આલેખ હોય તો આનાથી ઉલટું હોય, આ ઓછું તાપમાન ને આ વધારે તાપમાન, એવું. હવે એના એકમ ને કોની પર આધાર રાખે એની વાત કરીએ. તો સૂત્ર પરથી V નો એકમ વોલ્ટ છે, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો, અને પ્રવાહનો એમ્પિયર. એટલે આ અવરોધનો એકમ થાય વોલ્ટ પર એમ્પિયર. ટૂંકમાં એને ઓમ કહેવાય છે. એટલે પેલો મંદિર વાળો ઓમ નથી, એની સંજ્ઞા આવી છે, અને ઓમેગા નહીં કહેવાનું, ઓમ કહેવાનું છે. ઓકે. હવે R નું મૂલ્ય છે કોની પર આધાર રાખે, તો સૂત્ર પર નહીં જવાનું કે આ R નું મૂલ્ય V ને I પર આધાર રાખે, એવું નથી. કારણ કે V અને I નો ગુણોત્તર તો અચળ છે. તો V ડબલ કરો તો I પણ ડબલ થઈ જાય, તો R એમનું એમ જ રહે. તો R નું મૂલ્ય V કે I પર આધારિત નથી.
તો કોની પર આધાર રાખે? તો એ વાહકની જાત ઉપર. મતલબ કે એ જે વાહક છે એ તાંબાનો છે કે લોખંડનો છે કે એલ્યુમિનિયમનો છે કે સોનાનો છે, એની ધાતુની જાત. પછી એના પરિમાણ ઉપર, જાડો, પાતળો, લાંબો, ટૂંકો, એમ આની પર આધાર રાખે છે. અને આ તો છે જ તાપમાન પર. એટલે વાહકનો અવરોધ 3 બાબતો પર આધાર રાખે: તાપમાન, એ વાહકના દ્રવ્યની જાત અને એના પરિમાણ એટલે સાઇઝ પર, ડાયમેન્શન પર. આનો વ્યસ્ત કરીએ તો 1/r = I/v થાય. તો આ રેઝિસ્ટન્સ કહેવાય છે. તો એના વ્યસ્તને કંડક્ટન્સ કહેવાય છે. એને ગુજરાતીમાં વાહકત્વ કહેવાય છે. વાહકતા નહીં હો, એ અલગ આઈટમ છે, એ ભવિષ્યમાં આવશે. તો આ કંડક્ટન્સ, આપણે કંડક્ટન્સ જ કહેવાનું એટલે લોચા ના પડે. એટલે અવરોધનો વ્યસ્ત એટલે કંડક્ટન્સ. એનો એકમ કરીએ તો આનું ઊંધું થશે. એમ્પિયર પર વોલ્ટ એટલે 1/ઓહ્મ થાય. એટલે ઓહ્મ ઇનવર્સ. એને મો કહેવાય છે. આ ઓહ્મનું OHM ઓહ્મ છે, તો આ એનું ઊંધું MHO મો. એની સંજ્ઞા પણ ઉલટી થાય છે. આ ખોટું છે, આવી નહીં, આપણે સુધાર દઈએ. આવી નથી, આ ખોટું છે, આમ થાય છે. એટલે આ ઊંધો ઓમેગા. ઓકે, એટલે આ કંડક્ટન્સની વાત થઈ. તો આ બે રાશિઓ આપણને મળી ગઈ, રેઝિસ્ટન્સ અને કંડક્ટન્સ. આપણે આના પર વધારે ફોકસ રાખવાનું છે. એટલે આ થઈ ગયો ઓહ્મનો નિયમ. હવે આપણે વાત કરી કે વાહકનો અવરોધ છે એ એના પરિમાણ પર આધાર રાખે છે. તો પરિમાણ પર કેવી રીતે આધાર રાખે એની વાત આવે. ઓકે, તો વાહકના અવરોધનું એના પરિમાણ ઉપર અવલંબન કેવું હોય એ સમજાવવાનું છે. અને પછી એ અવરોધનું એના પરિમાણ સાથે સાંકળતું સૂત્ર કરવાનું છે. અવરોધનું એક સૂત્ર તો આપણે કરી દીધું, ઓહ્મનો નિયમ, R = V/I. હવે એની સાઇઝ સાથે સંબંધ વાળું સૂત્ર કરવાનું છે. તો આપણે આવો એક વાહક લઈએ, એક લંબઘન છે જેની લંબાઈ L છે અને આડછેદનું ક્ષેત્રફળ A છે. હવે આના બે છેડા વચ્ચે આપણે V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડીએ. એટલે આ બે છેડા વચ્ચે આપણે V વોલ્ટની બેટરી જોડવાની. તો આ વાહકમાંથી આમ ધનથી ઋણ વિદ્યુત પ્રવાહ I પસાર થાય. તો ઓહ્મના નિયમ અનુસાર એનો અવરોધ કેટલો થાય? તો R = V/I. ઓકે, હવે આપણે આવા બે બ્લોક છે એને આમ લાઈનમાં જોડી દીધા, શ્રેણી કહેવાય એકચ્યુઅલી. હવે આપણે એવી વ્યવસ્થા કરવાની છે કે આમાંથી I જેટલો પ્રવાહ જ વહે. પણ આનો અવરોધ એટલે તો આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને પ્રવાહ I નો ગુણોત્તર છે. તો આનો અવરોધ પણ R છે. તો આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ V જ હોવો જોઈએ. તો એવું કરવું હોય તો શું કરવું પડશે? શ્રેણીમાં વોલ્ટેજોનો સરવાળો થાય, પ્રવાહ સરખો હોય. તો આના બે છેડા વચ્ચે આપણે 2V વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડવો પડે. દરેકના બે છેડા વચ્ચે V એટલે ટોટલ 2V. કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 2V અને આખામાંથી વહેતો પ્રવાહ તો બેમાં સેમ જ હોય એટલે I. તો આખા ચોસલાનો, સંયુક્ત ચોસલાનો કુલ અવરોધ આપણે ધારો કે RC કહીએ. તો હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આખાના બે છેડા વચ્ચે છે 2V.
અને પ્રવાહ તો I જ છે એટલે અવરોધ કેટલો થાય 2R. તો આના પરથી શું નિષ્કર્ષ નીવડે કે જો ચોસલાની લંબાઈ બમણી કરી દેવામાં આવે તો એનો અવરોધ પણ બમણો થઈ જાય. તો આપણે આવું લખી શકીએ કે વાહકની લંબાઈ બમણી કરતા એનો અવરોધ પણ બમણો થાય. એનો મતલબ કે R ચલે છે L છે. લંબાઈ 2 ગણી કરો અવરોધ 2 ગણો, લંબાઈ 3 ગણી કરો તો અવરોધ પણ 3 ગણો થાય, એટલે સમપ્રમાણ સંબંધ છે. એટલે એક માહિતી મળી ગઈ. હવે આ આડછેદ પર કેવી રીતે આધાર રાખે અવરોધ એની વાત કરવી છે. તો એના માટે આપણે આ જે ચોસલું છે એને વચ્ચોવચથી લંબાઈને સમાંતર 2 ભાગ કરી દઈએ. આવા 2 ઉપરાપરી મૂકે છે ને. તો ઉપરના ચોસલાની વાત કરીએ તો લંબાઈ તો L ની L જ રહી, પણ આડછેદનું ક્ષેત્રફળ પહેલા કરતા અડધું થઈ ગયું. હવે આ ઉપરના ચોસલાનો અવરોધ R વ્યાખ્યાયિત કરવો હોય તો અહીંયા બેટરી જોડીએ તો એ બેટરીમાંથી જે પ્રવાહ આવે એમાંથી અડધો પ્રવાહ ઉપરના ચોસલામાંથી જાય ને અડધો નીચેના ચોસલામાંથી. તો હવે પ્રવાહ અડધો થઈ જાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો આના 2 છેડા વચ્ચે V હોય ને આના 2 છેડા વચ્ચે પણ V જ હોય. તો શું થશે હવે કે આપણે લંબાઈ L ની L જ રહી, ક્ષેત્રફળ અડધું કર્યું તો દરેક ચોસલામાંથી વહેતો પ્રવાહ પહેલા કરતા અડધો થઈ ગયો. પહેલા આખા ચોસલામાં I હતો પ્રવાહ, હવે દરેક ચોસલામાંથી I/2 થાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને કેસમાં હજુ પણ V જ છે. તો આના અવરોધને આપણે R1 નામ આપી દઈએ. તો ઓહમના નિયમ પ્રમાણે R1 બરાબર શું થશે? V/I/2. ઓકે, આ સિંગલ ચોસલાની વાત છે. તો શું થશે? R1 = V/A/2. V અચળ રાખ્યો, ક્ષેત્રફળ અડધું કર્યું. ઓકે, જોઈએ આગળ. હવે એ અડધા ચોસલાનો અવરોધ R હોય તો કુલ અવરોધ હવે R1 = V/I/2 થશે. 2 ઉપર જતો રહે એટલે 2V/I. પણ આ V/I તો આખા ચોસલાનો અવરોધ હતો, તો કુલ અવરોધ થયો 2R. તો આનો મતલબ શું થાય કે જો આપણે ક્ષેત્રફળ અડધું કરી દઈએ, લંબાઈ અચળ રાખી અને ક્ષેત્રફળ અડધું કર્યું તો પણ અવરોધ બમણો થઈ જાય છે. ક્ષેત્રફળ અડધું કરીને લંબાઈ અચળ રાખી તો અવરોધ બમણો થઈ ગયો. મતલબ કે વાહકનો અવરોધ છે એ એના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. કારણ કે આડછેદનું ક્ષેત્રફળ ઓછું કર્યું તો અવરોધ વધી ગયો. એટલે આવું લખી શકાય કે R ચલે છે 1/A. અવરોધ છે એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે 2 કેસ કર્યા. પહેલામાં ક્ષેત્રફળ અચળ રાખ્યું અને લંબાઈ બદલી તો સંબંધ મળ્યો R ચલે છે L. બીજી વખતે L અચળ રાખ્યું અને ક્ષેત્રફળ બદલ્યું તો સંબંધ મળ્યો R ચલે છે 1/A. તો બંનેનો સમન્વય કરીને લખીએ તો સંયુક્તપણે આવું લખાય R ચલે છે L/A. એટલે કે વાહકનો અવરોધ છે એની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કેવા તારનો અવરોધ વધારે હોય તો જેની લંબાઈ વધારે હોય અને આડછેદનું ક્ષેત્રફળ ઓછું હોય એવા તારનો. કોનો અવરોધ ઓછો હોય તો જેની લંબાઈ ઓછી અને આડછેદનું ક્ષેત્રફળ વધારે હોય, ટૂંકો અને જાડો.
તો એનો અવરોધ ઓછો હોય, લાંબો અને પતલો હોય તો એનો અવરોધ વધારે હોય. સપ્રમાણતા દૂર કરો એટલે એક અચળાંક મળે. અહીંયા રો, એને ઘનતા નહીં કહેવાનું. હવે આખા ચેપ્ટરમાં આપણે હવે ઘનતા માટે ડી વાપરવાનું છે, ઘનતા ડી. એટલા માટે ને ડી ફોર ડેન્સિટી કહેવાય એટલા માટે. અને અવરોધકતા માટે આપણે રો વાપરવાનું છે. તો આ વાહકના અવરોધને એના પરિમાણ સાથે કેવો સંબંધ હોય એ દર્શાવતું સૂત્ર છે. આનો પણ ભરપૂર ઉપયોગ આવશે. હવે આ જે સપ્રમાણતા અચળાંક રો લખ્યો એ શું છે? એને વાહકના દ્રવ્યની અવરોધકતા કહેવાય છે. રોને વાહકના દ્રવ્યની અવરોધકતા કહેવાય છે, રેઝિસ્ટિવિટી કહેવાય. આર ને રેઝિસ્ટન્સ કહેવાય, રો ને રેઝિસ્ટિવિટી કહેવાય. હવે એક બીજી ખાસ વાત, અવરોધ છે એ પરિમાણ પર આધાર રાખે છે, અવરોધકતા છે એ પરિમાણ પર આધાર રાખતી નથી. એ વાહકના દ્રવ્યની જાત, એના તાપમાન અને એના દબાણ પર આધાર રાખે છે. એટલે તાર લાંબો, ટૂંકો, જાડો, પાતળો લો તો અવરોધ બદલાય, અવરોધકતા ના બદલાય. અવરોધકતા બદલવી હોય તો આમાંથી કંઈક બદલવું પડે. ઓકે, એટલે અવરોધકતા છે એ પરિમાણ પર આધારિત નથી. ઓકે, હવે એ અવરોધકતાનો એકમ કરીએ તો લંબાઈનો એકમ મીટર, એને નીચે લઈ જવાનું. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, ઉપર લઈ જવાનો. અને અવરોધનો એકમ ઓમ છે, તો ઓમ ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન મીટર, એટલે 1 મીટર ઉડી જાય, એટલે ઓમ ઇન્ટુ મીટર. હવે એક નવી રાશિ વ્યાખ્યાયિત કરવાની છે આપણે, પ્રવાહ ઘનતા. તો એ શું છે? વાહકના કોઈ પણ બિંદુ પાસે પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, એટલે તે બિંદુ પાસે પ્રવાહ ઘનતા કહેવાય છે. વાહકના કોઈ પણ બિંદુ પાસે પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, એટલે તે બિંદુ આગળની પ્રવાહ ઘનતા. જે ઇક્વલ ટુ I અપોન A. તો આના પરથી એકમ કરીએ તો પ્રવાહનો એકમ એમ્પિયર અપોન ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, એમ્પિયર પર મીટર સ્ક્વેર. આ પ્રવાહ ઘનતાનો એકમ થયો. હવે એ પ્રવાહ ઘનતા, વાહકતા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે કેવો સંબંધ છે એ તારવવાનો છે. એ સંબંધને ઓમના નિયમનું સદિશ સ્વરૂપ પણ કહેવાય છે. તો જોઈએ તો આપણે વિદ્યુત ક્ષેત્ર વાહકમાં ધારો કે E હોય અને વાહકની લંબાઈ L હોય, તો આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ચેપ્ટર 2 માં કરેલું, E ઇક્વલ ટુ V અપોન ડી, પેલું dV બાય dr વાળું. અહીંયા માઇનસ નથી લેતા. તો E ઇક્વલ ટુ અહીંયા V અપોન L થશે, માટે V ઇક્વલ ટુ EL. પેલામાં V ઇક્વલ ટુ ED કરતા હતા આપણે કેપેસિટર વાળામાં કરેલું ને, ત્યાં બે પ્લેટ વચ્ચેનું અંતર D હતું, અહીંયા તારની લંબાઈ L છે, એટલે V ઇક્વલ ટુ EL. ઓમના નિયમ પ્રમાણે V ઇક્વલ ટુ IR છે. હવે આપણે R નું જે આગળ સૂત્ર કર્યું, રો L અપોન A, આવું મૂકી દઈએ અને V ની કિંમત EL લખીએ. તો આ V ની કિંમત મૂકી EL અને આ I ઇન્ટુ રો L બાય A, LL કેન્સલ થઈ જશે, એટલે E ઇક્વલ ટુ I રો અપોન A થાય. પણ એમાં I અપોન A એટલે તો પ્રવાહ ઘનતા થાય, એટલે આપણે આ I અપોન A ની જગ્યાએ J લખી શકીએ. એટલે આ I અપોન A એટલે J અને રો નો રો, L કેન્સલ થઈ ગયા, એટલે E ઇક્વલ ટુ J રો. ઓકે, હવે
આને આપણે સદિશ સ્વરૂપે લખવું છે. આ તો અદિશ સંબંધ થયો. તો પ્રવાહ ઘનતા છે એની દિશા એટલે આપણો જે રૈવાજિક પ્રવાહ હોય ધનથી ઋણ વાળો એની દિશામાં હોય અને વિદ્યુત ક્ષેત્ર પણ ધનથી ઋણ એમ જ હોય એટલે આ બંનેની દિશા એક જ છે. તો આની દિશા અને આની દિશા સેમ છે ને રો તો અદિશ છે એટલે આવો સંબંધ થઈ જાય E ઇક્વલ ટુ રો જે. ઓકે, હવે એક નવી આઈટમ, આ અવરોધકતા છે એને નીચે લઈ જાઓ એટલે જેને કરતા થઈ જાય જે ઇક્વલ ટુ 1 રો ઇન્ટુ ઈ આવું થયું. આ 1 રો એટલે અવરોધકતાનો વ્યસ્ત એને વાહકતા સિગ્મા કહેવામાં આવે છે. તો જે ઇક્વલ ટુ સિગ્મા ઈ થયું. આને જ ઓમના નિયમનું સદિશ સ્વરૂપ કહેવાય છે. તો એક નવી રાશિ આપણને મળી સિગ્મા. અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય છે? વાહકતા, ઇંગ્લિશમાં કંડક્ટિવિટી કહેવાય છે. અને એનો એકમ કરીએ તો અવરોધકતાનો એકમ ઓમ ઇન્ટુ મીટર હતો તો આ એનો વ્યસ્ત થાય ઓમ ઇન્ટુ મીટર ઇનવર્સ એટલે ઓમ ઇનવર્સ ઇન્ટુ મીટર ઇનવર્સ અને ઓમ ઇનવર્સ ને ટૂંકમાં કહેવામાં આવે છે મો અને મીટર ઇનવર્સ નું મીટર ઇનવર્સ જ રાખવાનું એનું ઊંધું નહીં કરવાનું. પછી આ ખોટું છે, આવું ના થાય. આ ટોપી નહીં વાડકો બનાવવાનો. આવું થાય. ઓકે, મો મીટર અને એને ટૂંકમાં સાયમન મીટર ઇનવર્સ પણ કહે છે. પણ આપણે આ યાદ રાખવાનું છે મો મીટર ઇનવર્સ. તો આ જે સમીકરણ આપણને મળ્યું આને ઓમના નિયમનું સદિશ સ્વરૂપ કહેવામાં આવે છે. ઓકે, ધેટ્સ ઇટ.